નમસ્કાર મિત્રો, હું એઆઈ એન્કર બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે. આજના તાજા સમાચાર. આજે તારીખ 21 ઓગસ્ટ 2025. ટ્રમ્પનો પાકિસ્તાન પ્રેમ. જગત જમાદારની મીઠી નજરના 3 કારણો. મુનિને લાંચથી ભારત પર ટેરિફ સુધી. રે અર્થના સ્વાર્થથી સમજો ક્રોનોલોજી. જાઓ, તમે કાલે ધનવાન બની જશો. તમારી એવી પ્રગતિ થશે કે નજીકના દિવસોમાં આલિશાન વિલામાં રહેતા હશો. એવું કોઈ કહે તો આપણે અઠવાડિયું એક પ્રકારના નશામાં રહીએ કે આજે નહીં તો કાલે આપણા સારા દિવસો આવશે. સલમાન સાથેની ડેબ્યુ ફિલ્મથી જ રાતોરાત સ્ટાર બની. કારકિર્દીના શિખરે ભૂમિકાએ અનેક ફિલ્મમાંથી રિપ્લેસ કરાઈ. ધોનીની બાયોપિકથી બીજી ઇનિંગની શરૂઆત. લોકસભામાં વિપક્ષે બિલ ફાડી અમિત શાહને લોકસભામાં વિપક્ષે બિલ ફાડી અમિત શાહ પર ફેંક્યું. સરકારે 4 બિલ રજૂ કર્યા. વિપક્ષનો તમામ બિલ પર ચર્ચા કરવાનો ઇનકાર. એરપોર્ટ પર ગોલ્ડ ડાયમંડ સ્મગલિંગ બાદ ડ્રગ્સની હેરાફેરી. બેંકોકથી ફ્લાઇટથી આવેલા યુવક 14 કરોડના હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે ઝડપાયો. કાળી કારમાં બેસીને ફરાર થવાનો પ્લાન હતો. પૂર્વ પતિ ચહલના 5 શબ્દો ધનશ્રીને હજુ નથી ભૂલાતા. છૂટાછેડા સમયથી ક્રિકેટરની ટી-શર્ટને યાદ કરી કહ્યું, વોટ્સએપ પર દેવાઈને ગામ ગજવવાની શરૂઆત કરી હતી. શિલ્પા શેટ્ટી પતિ રાજ સાથે પંજાબના સીએમને મળી. ભગવંત માને મેહર ફિલ્મ માટે રાજ અને ગીતા બસરાને અભિનંદન પાઠવ્યા. મલેશિયામાં નમાઝ કરવાનું ભૂલ્યા તો 2 દિવસની જેલ, 60,000નો દંડ ફટકારાશે. તેલંગાણુ રાજ્યના શરિયા કાયદામાં થયો ફરાર. ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ કાવતરાના દાવાઓ નકાર્યા. કહ્યું, અમારી ભૂમિ પરથી કોઈ પણ દેશ વિરુદ્ધ રાજકારણ કરવાની મંજૂરી નથી. થેન્ક યુ. અમારો વિડીયો જોયા બદલ પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ માય ચેનલ.